નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ટાટ માધ્યમિકની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને જે પ્રશ્નો ખોટા છે એની રજૂઆત કરવાનો સમયગાળો આજથી શરૂ થાય છે. એટલે કે 18/5/2026 થી 25/5/2026 સુધી રજૂઆત કરી શકાશે. તો રજૂઆત કેવી રીતે કરવાની છે, રિઝલ્ટ ક્યારે આવશે અને કયા કયા પ્રશ્નોમાં ભૂલ છે તેના આધાર પુરાવા જેટલા મળ્યા છે એ આપણે જોવાના છે. આધાર પુરાવા કયા છે, કયા પેજ નંબર પર છે, કયું પુસ્તક છે, તો એની ચર્ચા આજે આપણે કરવાના છે. ટોટલ કેટલા પ્રશ્નોમાં ગ્રેસ મળી શકે એવું છે એ આપણે પછી જોઈ લઈશું. સૌથી પહેલા એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા પહેલો પ્રશ્ન જ ખોટો છે તો એની રજૂઆત આપણે કરવાની છે. તો ઓનલાઈન કેવી રીતે કરીએ એ જોઈ લઈએ. સૌથી પહેલા seb.aookly.com આ વેબસાઇટ પર તમારે જવાનું છે. પહેલું જ આ પ્રમાણે આવે છે, સ્ટુડન્ટ એક્ઝામ ક્વેરી. તો એના પર ડેસ્કટોપ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે આ પ્રમાણે ખુલી જાય. આટલું ખોલ્યા પછી અહીં તમારો સીટ નંબર સૌથી પહેલા નાખવાનો છે. ત્યાર પછી પરીક્ષાર્થીનો જન્મ તારીખ છે. આજે પહેલો દિવસ છે તો લોગિન થતું નથી. મેં ટાટ હાયરનો નંબર નાખીને લોગિન કર્યું છે તો ખુલી જાય છે. માધ્યમિકનું ખુલતું નથી, આજથી શરૂ થાય છે એટલે અડધો બપોર તો થઈ ગયો છે, 4 વાગી ગયા છે, છતાં પણ ખુલતું નથી. તો કાલથી અથવા સાંજે શરૂ થઈ શકે. તો આ પ્રમાણે નંબર નાખીને પછી આપણે આગળ વધો એવું કરીએ એટલે માધ્યમ પસંદ કરવાનું આવે છે. જેમાં ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતી પસંદ કરવાનું. ત્યાર પછી આપણો વિષય પસંદ કરવાનો છે. ત્યાર પછી આ પ્રમાણે ક્વેશ્ચન પસંદ કરીએ એટલે પ્રશ્ન ઉમેરો એવું આવશે. તો બીજો પ્રશ્ન હોય તો આ પ્રમાણે આપણે કયો વિકલ્પ છે તે રજૂઆત કરવાની હોય એ વિકલ્પનો અહીંયા ABCD કે ગ્રેસ કયો વિકલ્પ આવે એ આપણે રજૂઆત કરવાની છે. ત્યાર પછી ટૂંકમાં લખવાનું છે આપણે એના વિશે. પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશકનું નામ, આવૃત્તિ, વર્ષ, પેજ નંબર, ફકરા અને લીટી નંબર પણ લખવાનો છે. ત્યાર પછી એનો ફોટો પાડીને અહીંથી અપલોડ કરવાનો છે. ચોઈસ ફાઇલ ટચ કરશો એટલે ફોટો એડ કરવા માટેનો ઓપ્શન આવશે. ત્યાર પછી નીચે સેવ કરો એ કરીને આગળ વધવાનું છે. આપણે જે રજૂઆત કરી છે એ આપણી પાસે રાખવી હોય તો નીચે પ્રિન્ટનો ઓપ્શન છે, ત્યાંથી આપણે ડાઉનલોડ સેવ કરી શકીએ છીએ અથવા પ્રિન્ટ લઈ શકીએ છીએ. અહીંયા સેવ કર્યા પછી નીચે પાછું બ્લુ કલરમાં આખી લંબચોરસ લાઈન દેખાય છે, તેમાં લખ્યું છે તમામ રજૂઆત સબમિટ કરો. તો ત્યાં ક્લિક કરવાનું છે એટલે જેટલી રજૂઆત આપણે એડ કરીશું એ બધી સબમિટ થઈ જશે. ત્યાર પછી જ આપણું જે સબમિશન છે એ પૂરું થશે. હવે જોઈ લઈએ જે પ્રશ્નમાં ગ્રેસ મળવા પાત્ર છે અથવા ભૂલ છે એવા બધા પ્રશ્ન આપણે જોઈ લઈએ. પહેલો જ પ્રશ્ન ખોટો છે પણ મેં ઓનલાઈન કર્યું નથી સબમિટ, કારણ કે માધ્યમિકનું આજે ખુલ્યો નથી, પહેલો દિવસ છે, કાલે ખુલી શકે છે. માધ્યમિકમાં એક પણ માર્કનું ગ્રેસિંગ પ્રોવિઝનલ આન્સર કીમાં બતાવવામાં આવ્યું નથી. એની સામે ઉત્તર માધ્યમિકમાં ગ્રેસિંગ પહેલેથી જ આપી દેવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે કોઈએ પેપર જોવાની તસ્દી લીધી જ નથી અને પહેલો જ પ્રશ્ન ખોટો આપવામાં આવ્યો છે. તે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નવી તૈયાર કરી છે એનું માળખું જ ખોટું આપ્યું છે, તો પણ કોઈને ખબર પડી નથી. એટલે ગ્રેસિંગ માર્ક તૈયાર કરવાનો પૂરેપૂરો ભરોસો ઉમેદવારોને આપી દેવામાં આવ્યો છે. ઉમેદવારો જે કહેશે એ ફાઇનલ થશે. તો પહેલા પ્રશ્નના આધાર પુરાવા સૌથી પહેલા આપણે જોઈ લઈએ, કારણ કે આધાર પુરાવા વગર માન્ય રહેશે નહીં. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની બુક છે, એમાંથી 8 નંબરનું પેજ લેવામાં આવ્યું છે. આમાં નીચે ગ્રીનમાં 3 આંગણવાડી અને પેલું બીજું એમ 5+3+3+4 એ પ્રમાણે નીચેથી ઉપર જતા માળખું બતાવવામાં આવ્યું છે. આ કોષ્ટકની નીચે બીજી લીટીમાં આ માળખું છે એ લખવામાં પણ આવ્યું છે. આપણે આખું વાંચી લઈએ. વર્તમાન 10+2 શૈક્ષણિક માળખામાં 3 થી 6 વય જૂથના બાળકોનો સમાવેશ થતો નથી, કારણ કે ધોરણ 1માં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓ 6 વર્ષના હોય છે. નવા 5+3+3+4 માળખામાં 3 વર્ષની ઉંમરથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ધ્યેય શરૂઆતથી જ બાળકોના સર્વાંગી અધ્યયન અને વિકાસ સુખાકારીનો છે. તો આ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પુસ્તકમાં 8 નંબર પર માળખામાં અને કોષ્ટકમાં અને બીજી લીટીમાં આ મુદ્દો સમાવવામાં આવ્યો છે. તમે આ પેજ સ્ક્રીનશોટ લઈને પણ આધાર પુરાવા તરીકે મોકલી શકો છો. એમાં પેજ નંબર 8 અને બીજી લીટી લખી શકો છો. અહીં 23 નંબરનો પ્રશ્ન છે. આમાં કોઈ આધાર પુરાવા આવી શકતા નથી, કેમ કે આ ગણતરી છે. E એટલે 3, D એટલે 8, I એટલે 9,
ટી એટલે 1, ફરીથી આઈ છે તો એની જગ્યાએ 9 લખવામાં આવ્યો નથી. તો આ રીતે સામસામે અંક લખીને આપણે રજૂઆત કરી શકીએ છીએ. આ પ્રમાણે ગણતરી કરીને જ બી વિકલ્પ 1938 છે તો એની જગ્યાએ 83 થઈ ગયું છે. તો આમાં સાચો વિકલ્પ કોઈ છે જ નથી. અહીં 43 નંબરના પ્રશ્નમાં સી આંતરિક પ્રેરણા આવે છે. અહીં આંતરિક પ્રેરણા અને સિદ્ધિ પ્રેરણામાંથી કયો વિકલ્પ આવે એનો આધાર પ્રશ્નમાં આપેલા બે શબ્દ પર છે. કંઈક કરવું અને કંઈક કરવું. સામાન્ય રીતે કંઈ કરીએ, ખાઈએ, પીએ અને કંઈ પણ કરીએ અને આપણને સંતોષ થઈ જાય એટલે આંતરિક પ્રેરણા. પણ કંઈક કરીએ એટલે કે કંઈક કરી બતાવીએ એટલે કે પોતાના પાવરથી કંઈક કરીએ તો એ સિદ્ધિ પ્રેરણામાં આવે. તો આ પ્રશ્નમાં કંઈ કર્યાનો આંતરિક સંતોષ છે એટલે નોર્મલી છે. કોઈ વધારે કંઈ પડતું કર્યું નથી જેનાથી એને વખાણ કરવામાં આવે કે ઇનામ આપવામાં આવે કે પોતાનો પાવર બતાવવામાં આવે તો સિદ્ધિ પ્રેરણા આવશે નહીં. આમાં આંતરિક પ્રેરણા આવશે. અહીં આ ટોપિક તમે રજૂઆત કરો ત્યારે અપલોડ કરી શકો છો, સિદ્ધિ પ્રેરણા અને આંતરિક પ્રેરણાનો. પરંતુ આનું કોઈ ચોક્કસ પુસ્તક નથી. તો બીજું આ ધોરણ 11નું પુસ્તક છે એમાં 103 પેજ નંબર છે મનોવિજ્ઞાન. આને પણ તમે રજૂઆત કરી શકો કે સિદ્ધિ પ્રેરણાના લક્ષણો કયા કયા છે. તો એમાં સિદ્ધિ પ્રેરણા આવતું જ નથી. આ સિવાયના આધાર પુરાવા તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. પુસ્તકનું નામ અને પેજ નંબર લખી શકો છો. પ્રશ્ન નંબર 73માં એ સાચો વિકલ્પ આપ્યો છે, પરંતુ એ અને ડી બંને વિકલ્પ સાચા છે કારણ કે બંનેમાં જવાબ છે એ સરખા છે. તો આમાં કોઈ આધાર પુરાવાની જરૂર નથી. પ્રશ્નપત્રનો સ્ક્રીનશોટ તમે મૂકી દેશો તો પણ આ બંને વિકલ્પો રજૂઆત માટે માન્ય ગણાશે. વિભાગ 1માં આ સિવાયના પ્રશ્ન તમારા ધ્યાનમાં હોય જેમાં ગ્રેસિંગ મળવાપાત્ર હોય અથવા એક કરતાં વધારે વિકલ્પ સાચા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આ સિવાયના દરેક વિષયના વિભાગવાર પ્રશ્નો ટૂંક સમયમાં મૂકવા માટે પ્રયત્ન કરીશું. અને આના પહેલા પણ એક વિડીયો મૂક્યો છે એમાં પણ બીજા વિષયના ગ્રેસિંગ માર્ક છે એ જણાવવામાં આવ્યા